સુરત શહેરમાં માનવતા અને કરુણાનું અનોખું ઉદાહરણ બની રહેલું અગ્નિદાહ સેવા કેન્દ્ર વર્ષોથી બિનવારસી મૃતકોનું અંતિમ સંસ્કાર કરે છે। દર વર્ષે શ્રાદ્ધ પક્ષ દરમિયાન અજાણ્યા મૃતકોના આત્માને શાંતિ મળે તે માટે અશ્વિનીકુમાર વૈદ્યરાજ ઓવારા ખાતે શાસ્ત્રોક્ત બ્રાહ્મણો દ્વારા શ્રાદ્ધ વિધિ યોજાય છે। તાજેતરમાં સંસ્થાએ આશરે 203 બિનવારસી મૃતકોનું શ્રાદ્ધ કરીને બ્રહ્મ ભોજનનું આયોજન કર્યું। પિતૃપક્ષ એટલે પિતૃઓને યાદ કરવાનો અને તેમના આત્માની શાંતિ માટે શ્રાદ્ધ વિધિ કરવાનો સમય। સમાજમાં એવા ઘણા અભાગી લોકો હોય છે જેમનો કોઈ વારસદાર નથી હોતો અને તેમના અવસાન બાદ તેમનું શ્રાદ્ધ કે તર્પણ કરનાર કોઈ હોતું નથી। આવા બિનવારસી મૃતકો માટે સુરતનું અગ્નિદાહ સેવા કેન્દ્ર છેલ્લા ઘણા વર્ષોથી એક પ્રેરણાદાયક કાર્ય કરી રહ્યું છે। આ સંસ્થા મૃતકોના અંતિમ સંસ્કારની સાથે સાથે દર વર્ષે શ્રાદ્ધ પક્ષમાં તેમનું શાસ્ત્રોક્ત વિધિથી શ્રાદ્ધ પણ કરે છે। આ વર્ષે પણ અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા અશ્વિનીકુમાર વૈદ્યરાજ ઓવારા ખાતે 203 જેટલા બિનવારસી મૃતકોનું શ્રાદ્ધ કરવામાં આવ્યું હતું। શાસ્ત્રોક્ત બ્રાહ્મણો દ્વારા આ વિધિ સંપન્ન કરવામાં આવી હતી, જેમાં તર્પણ, પિંડદાન અને અન્ય તમામ ધાર્મિક ક્રિયાઓ વિધિવત રીતે કરવામાં આવી હતી। આ શ્રાદ્ધ વિધિ બાદ બ્રહ્મ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। અગ્નિદાહ સેવા કેન્દ્રના સંચાલક વેણીલાલ મારવાલા છેલ્લા ઘણા વર્ષોથી આ સેવાકીય પ્રવૃત્તિમાં નિસ્વાર્થ ભાવે કાર્યરત છે। તેમનો ઉદ્દેશ્ય એ છે કે કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પછી અનાથ ન રહે અને તેના અંતિમ સંસ્કાર તથા શ્રાદ્ધ વિધિ યોગ્ય રીતે થાય। તેમનું આ કાર્ય માત્ર મૃતકોના આત્માને શાંતિ જ નથી આપતું, પરંતુ સમાજમાં માનવતા અને સંવેદનશીલતાનો એક મજબૂત સંદેશ પણ ફેલાવે છે। આ કાર્ય સમાજના એવા વર્ગ માટે આશાનું કિરણ છે જેમને મૃત્યુ બાદ પણ સન્માનપૂર્વક યાદ કરવામાં આવે છે। અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા સુરત શહેરની અંદર બિનવારસી મૃતદેહોનું વિનામૂલ્યે ન્યાત જાતના ભેદભાવ વગર અંતિમ સંસ્કાર કરતી સંસ્થા દ્વારા આજે આખા વર્ષમાં 203 જેટલા મૃતદેહોના અંતિમ સંસ્કાર કર્યા છે। તેઓનું ભાદરવા વદ 14ને શનિવારના દિવસે પવિત્ર તાપી નદીના કિનારા પર વૈદ્યરાજ મંદિરના ઓવારે શ્રાદ્ધ વિધિ કરવામાં આવી રહી છે। આ શ્રાદ્ધ વિધિની અંદર જે લોકો એના સ્વજનોને શોધખોળ કરવા આવ્યા હતા તે લોકોની 2 લાશોની ઓળખ થઈ એવું અનુમાન અમે લગાવી રહ્યા છે અને 2 લાશની ઓળખ થઈ જ છે। ત્યારબાદ બિનવારસી મૃતકોનો જે અમે શ્રાદ્ધ કરી રહ્યા છે તેના અનુસંધાનમાં બ્રહ્મ ભોજન રાખ્યું છે। વેણીલાલ મારવાલાની આગેવાનીમાં ચાલતી આ સેવા માત્ર ધાર્મિક વિધિ નહીં, પરંતુ સમાજ માટે માનવતાનું પ્રેરણા સ્થાન છે। અંતિમ સંસ્કારથી લઈને અસ્થિ વિસર્જન અને શ્રાદ્ધ સુધીનું આ કાર્ય અનેક નિષ્ઠાવાન દાતાઓના સહકારથી શક્ય બન્યું છે।